તો ઉનામાં શિવકથામાં વ્યાસપીઠ પરથી કથાકાર રાજુબાપુએ ઝેર ઓક્યા બાદ અટકાયત કરવામાં આવી છે। સિમર ગામે કથામાં રાજુબાપુના ઘોર જાતિવાદી નિવેદનને લઈને હવે રોષ ફેલાયો છે। કથામાં રાજુબાપુએ ઠાકોર અને કોળી સમાજ સામે વિવાદિત ટિપ્પણી કરી હતી। બ્રાહ્મણ સાધુ સમાજના યુવાનો ઠાકોર કોળી સમાજમાં લગ્ન કરી લે તો કલંક લાગે। જે કુળમાં સારો વિચાર અને સંસ્કાર નથી તેમાં લગ્ન ન કરાય। તમારામાં જે લોહી ઉતર્યું છે તે જે નીચા કુળ સાથે મળે તો સંતાનમાં શું હોય તે પ્રકારેનો વાણી વિલાસ કર્યો છે। કથાકાર રાજુબાપુ સામે પોલીસ ફરિયાદ બાદ વિડીયો બનાવીને માફી માંગવામાં આવી। માફીમાં પણ કોળી ઠાકોર સમાજને ગરિમા જાળવવા માટે રાજુબાપુએ સલાહ આપી છે। મારો કોળી ઠાકોર સમાજનું નામ લેવાનો કોઈ જ ઈરાદો ન હતો। હું છતાં પણ કહું છું કે દરેક સમાજની ગરિમા હોય છે। કોળી અને ઠાકોર સમાજનું હું સન્માન જાળવવા માંગુ છું। મારું વક્તવ્ય કડવું છે પણ તેમાં હજારો મા બાપની વેદના છે। વિવાદ બાદ કથાકારે કથાના 7મા દિવસે કથા આટોપી લીધી છે। એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરાએ લગ્ન કરી લે, ભય લાગે, કલંક લાગે। સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય, સાધુ કુળ હોય, બ્રાહ્મણ કુળ હોય, એ તમે એક કુળના સંતાન છો, જરૂર કરી શકાય। પણ જે કુળમાં કોઈ સારો વિચાર નથી, જે કુળમાં કોઈ સંસ્કાર નથી, એવા કુળના યુવાન હારે લગ્ન કરે, એવા કુળની યુવતી હારે લગ્ન કરે। તમે થોડોક વિચાર કરજો કે તમે જે કુળમાં જન્મા છો, તમારામાં જે લોહી ઉતર્યું છે, એ લોહી લગ્ન કરો અને એનું સંતાન થાય, એમાં શું હોય? આપણા સમાજમાં કહેવત છે, નાતે મરવું, નાતે વરવું, નાતે તરવું। વાલા, નાતથી મોટું કોઈ નથી। વણશંકર પ્રજાનો અર્થ થાય જન્મેલા સંતાન, કન્યાથી જન્મેલા સંતાન। ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઈરાદો નહોતો। મેં ખાલી એટલું કીધું કે સાધુ બ્રાહ્મણની દીકરી એમને હારે લગ્ન કરે એ અયોગ્ય છે। છતાં પણ હું એમ કહું છું કે હરેક સમાજની એક ગરિમા હોય છે, હરેક સમાજનું એક સ્વમાન હોય છે, અને કોળી સમાજ, ઠાકોર સમાજનું સ્વમાન હું ખુદ જાળવવા માંગુ છું। મારા હૃદયમાં એ સમાજ માટે કોઈ દિવસ ક્યારેય કડવાશ નહોતી, અને મેં ક્યારેય સમાજને નીચો નથી માન્યો, કારણ કે એ સમાજને હારે હું મોટો થયો છું। એ સમાજ મારો પાડોશી છે, એ સમાજની સાથે હું રમી ભમીને જીવો છું। છતાં પણ કોળી ઠાકોર સમાજને અમારું વક્તવ્ય કડવું લાગ્યું છે, એટલા માટે કે એ મારા વક્તવ્યમાં હજારો મા બાપની વેદના છે।